वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पद मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा वाणी आराधतम नामनो जी सदगुरु रामा पीर सभा मध्य पधारजो मन करजो अमस्थिर सभा मध्य पधारजो मन करजो अमस्थिर कलशमा कला बिराजे नेजामा बिराजे नूर मानव देवल मा पीर पोते बिराजे न कलंग आज राह जोर मानव देवल मा पीर पोते विराजे हे न कलंग आज राह जो जमल घेर अवतारी वालो भांगे मननी भीर भांगे मननी भीर जय हो राम देव पीर जय हो राम देव जमल घेर अवतारी वालो भांगे मननी भीर हे भांगे मननी भीर जय हो राम देव पीर जय हो राम देव पीर जय हो
દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા દઈ અજમલજીને દી દઈ અજમલજીને દી અરે દ્વારિકામાં જઈને તમે દર્શન દીધા દઈ અજમલજીને દઈ અજમલજીને વસન પાળવા પિતા પુત્ર થઈ વસન પાળવા પિતા પુત્ર થઈ ધર્યું મનુષ્ય શરીર ધર્યું મનુષ્ય શરીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર કલંક રહિત વાલા આપ કહેવાયા નવખંડ દીપાવ્યા તમે નવખંડ દીપાવ્યા તમે નામ એ કલંક રહિત પીરજી આપ કહેવાયા એ નવખંડ દીપાવ્યા તમે નવખંડ દીપાવ્યા તમે પતિત પાવન અધમ ઉદાર પતિત પાવન અધમ ઉદાર એ ભક્ત વસલ ભગવાન ભક્ત વસલ ભગવાન જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જુમલ ઘેર અવતારી વાલો ભાંગે મનની ભીર અરે ભાંગે મનની ભીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર બહુ નામી વાલા તમે બિરદ સંભાળી એ પરચા પૂર્યા છે અપરંપાર પરચા પૂર્યા છે અપરંપાર અરે બહુ નામી વાલા એ બિરદ સંભાળી પરચા પૂર્યા છે અપરંપાર પરચા પૂર્યા છે પરમપાર એ નમણું કરે છે નરને નારી એ નમણું કરે છે નરને નારી જપે સકલ સંસાર જપે સકલ સંસાર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર અવતારી વાલો ભાંગે મનની ભીર અરે ભાંગે મનની ભીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ
શ્રી રામદેવજી મહારાજ કી જય. આજે ભગવાન રામદેવજી મહારાજ આપણી કથાની અંદર જેમનું પ્રાગટ્ય થવાનું છે. મને આવું જાડું પહેરાવી દીધું છે ને મહેશભાઈ, ગરમી થાય પણ એનો ભાવ સ્વીકાર્યો છે મેં ખરેખર. કારણ કે લગભગ ત્રણ ઘણું હશે આ કાપડ. આ કામ નથી કરતું. ઠીક છે, એનો ભાવ હતો એટલે આપણે સ્વીકારવો પડે ને ભગવાન. હે તો આજે ભગવાન રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથામાં આપ સર્વ ભક્તજનો કથાની અંદર પધાર્યા. આપના હૃદયમાં બિરાજમાન રામદેવજી મહારાજના ચરણમાં મારા વ્યાસપીઠથી બધાને પ્રણામ. જય ગુરુદેવ, જય રામદેવજી મહારાજ. ભગવાનની આ દિવ્ય અને પાવન કથા જે આપણને જીવન મુક્તિનો લાભ આપનારી છે. કારણ કે દરેક સંતોનો આમાં અનુભવ છે. આ કથાની અંદર દરેક સંતોનો અનુભવ છે. પોતપોતાના અનુભવથી આ કથાને બધા ભક્તજનોએ પોતાના ભાવથી ગાય છે અને બીજા ભક્તોની આગળ સંભળાવી છે. આપણે દિવસના સત્રની કથામાં અજમલજી મહારાજ અને મિનલદેના જીવન ચરિત્રની વાત કરતા હતા કે ભગવાન દ્વારકાધીશના ચરણે અજમલજી મહારાજ જાય છે. હૃદયની અંદર એવો ભાવ પ્રગટ થઈ ગયો છે કે અહીંયા હું આવ્યો છું તો પ્રગટને જ મળવું છે અને પ્રગટને મળી લેવા માટેની જ જીવની તૈયારી હોવી જોઈએ. આપણે ભગવાનને કેવા માનીએ છીએ, પેલી તો આપણી એ દ્રષ્ટિ હોવી જોઈએ. ભગવાનને આપણે જડ સ્વરૂપે માનીએ છીએ કે ભગવાનને આપણે ચેતન સ્વરૂપે માનીએ છીએ, પેલા તો આપણી એ સમજણ એક હોવી જોઈએ. તો જેને તમે ઈશ્વર કહો છો, જેને તમે પરમાત્મા કહો છો, એ કદાપી જડ તો હોય જ નહીં. જડ તો હોય જ નહીં. દેવળ મંદિરોની અંદર પ્રતિમા રૂપે જરૂર ભગવાન બિરાજી રહ્યા છે, એ જડ સ્વરૂપ છે ભગવાનનો. પણ એ તો ઋષિ મુનિઓએ સ્થાપેલા બધા નીતિ નિયમો છે. એટલા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે દેવળ મંદિરો કે આપણે એ બાને ભગવાનથી સમીપ રહી શકીએ, નજીક રહી શકીએ. પણ એને પ્રગટ મળવું હોય તો આપણે રોજ મંદિરે જતા હોય, શિવાલયે જતા હોય, સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જતા હોય, રામજી મંદિરે જતા હોય, કૃષ્ણ મંદિરે જતા હોય, ભગવાનની આગળ બે હાથ જોડીને આપણે દર્શન કરતા હોય, કાંઈક મનની અંદર જે ભાવ હોય એ ભગવાનની આગળ રજૂ કરતા હોય, મનની વેદના હોય એ રજૂ કરતા હોય. પણ કોઈ દે આપણને એવો ભાવ થયો, એવો પ્રશ્ન થયો કે હે મારા નાથ, તમે અહીં પ્રતિમા રૂપે બિરાજી રહ્યા છો, તો તમને પ્રગટ મળવું હોય તો, તમને પ્રગટ મળવું હોય તો અજમલજી આ ભાવ લઈને ગયા હતા. આ ભાવ લઈને ગયા હતા. બાકી તો એ બધી જગ્યાએ જાતા હતા. આપણે કાલે કથામાં વર્ણન કર્યું, કાશી વિશ્વનાથ જાતા હતા. ભગવાન શિવના ઉપાસક હતા. પણ દ્વારકા આવ્યા તો દ્વારકા આ ભાવ લઈને આવ્યા અને જોવો પ્રતિમાની આગળ, દ્વારકાધીશની આગળ રોવા માંડ્યા. રોવા માંડ્યા કે પ્રભુ, જગતનો મનુષ્ય આવે એમ હું નથી આવ્યો. આવુક આવુક દર્શન કરીને વિયો જવા વાળો ભગત નથી હું. મારે તો મોટા મોઢની બે વાતો કરી લેવી છે, મોટા મોઢની. અને ભગવાન અરે મોટા મોઢની વાતો થાય તો જ મજા આવે ને ભાઈ. મોટા મોઢની વાતો થાય તો જ લહેર આવે, તો જ આનંદ આવે. અજમલજી મહારાજ સ્તુતિ કરે છે, દેખ પ્રભુ આજ તારે દ્વારે હું આવ્યો રણછોડ રાય, પણ તું કેમ બોલે નહીં ભગવાન? તું કાં કઈ બોલતો કેમ નથી?
મારાથી કઈ ભૂલ થઈ ગઈ, મારાથી તને કઈ બે વેણ કહેવાઈ ગયા છે? આવી રડતા રડતા આરાધના કરી છે, અતિ વિહવળતા થઈ ગઈ છે, દર્શનની ઝંખના છે, સોધાર આંસુ વહી જાય છે આંખમાંથી, આવ્યો ચરણે આપને અંતર ઊંડી આશ, પ્રસાદ સ્વીકારજો પ્રભુ મારા ભાવનો, મને કરશો નહીં નિરાશ. મારો ભાવ તો તમે જો. આવી અજમલજીની સ્તુતિ સાંભળી, એની એકાગ્રતા જોઈ, એના હૃદયનો ભાવ જોઈ અને ગુગળી બ્રાહ્મણો અસરજ પામી ગયા. ઓહો હો, આવો ભગત તો પહેલી વાર જોયો. તરત જ પડખે ચડીને કે તમે આ શું કરો છો? કે હું ભગવાનને સાથે વાતું કરું છું. કેમ ભગવાન કઈ બોલતા નથી? ભાવાવેશમાં આવી ગયા. અને ઇતિહાસમાં એવું લખ્યું છે કે ભગવાનને આમ ભાલું ઓડાડી દીધું, ટણાનન કરતું કે નહીં માથામાં. ગુગળી બ્રાહ્મણોએ હાથ પકડી લીધા. હા, તમે આ શું કરો છો મહારાજ? ભાવાવેશમાં. બીજા બધા બ્રાહ્મણો હતા એ પાછા હટી ગયા, આનું નક્કી નહીં, આ બાજુ ભાલું આવવા દે, રાજા છે. કે તમારી ઈચ્છા શું છે એ કયો? કે મારે પ્રગટને મળવાની ઈચ્છા છે. તે એમ શોખવેટ કરો નહીં કે બ્રાહ્મણો કે શોખવેટ કરો, પ્રગટ મળવું છે કે હા. તો પૂજારી કે દરબાર, જો પ્રગટને મળવું હોય તો આ ખાડીમાં મારો ધૂબકો. અને જેને જેને પ્રગટ મળ્યા ને એને એ ખાડીમાંથી મળ્યા છે. જ્યાં ભગવાનની સોનાની દ્વારી ક્યાં છે અને ત્યાં ભગવાન સાક્ષાત સ્વરૂપે બિરાજે છે. આપણને એમ થાય કે આ કથાનો સાર એવો આપણે કાઢી શકીએ કે પૂજારીઓએ ટાઢા પાણીએ ખહ કાઢવા હાટુથી અજમલજીને એવું કીધું હોય છે. હે, એવું નથી. પણ ખરેખર આને પ્રગટને મળવાની ભાવના હતી, પ્રગટને મળવાની ઈચ્છા હતી. એટલે જોવો, પૂજારી એટલે સદગુરુ. સદગુરુ એમ કે માળા તારે પ્રગટને મળવું હોય ને તો આ ખાડીમાં ધૂબકો માર. કઈ ખાડી? કે દિલ દરિયામાં ડૂબકી દેના સંતો મોતી લેના ગોતી. આ ખાડીની વાત છે, ઓલી દરિયાની ખાડી નહીં. અને દરિયાની ખાડીમાં તમે પડો તો હું જીવતા રહી? આપણે જીવતા રહી? કોઈ દી જીવતા ન રહીએ. પણ દિલ દરિયામાં ડૂબકી દેના સંતો મોતી લેના ગોતી. જેને જેને મળ્યા હોય ને ભગવાન, એ ખાડીમાંથી મળ્યા. આપણે દિવસે કોલવા ભગતની વાત કરી હતી. એવા અનેક સંતો, અનેક ભક્તજનો જેણે આ દિલમાં અનુભવ કરી અને જો પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. કે મારો ધૂબકો એટલે પ્રગટને મળાઈ જાય. તો અજમલજી હું ગાંડા હતા આપણે એ વિચાર કરીને તે સમુદ્રમાં સીધો ધૂબકો મારી દે. પણ આધ્યાત્મિક કથા પણ છે અને પ્રસંગને અનુરૂપ કથા પણ છે. કાલે જ વાત કરી હતી, આપણી બે ધારી કથા હાલશે. આધ્યાત્મિકતાથી પણ હાલશે અને પ્રસંગને અનુરૂપ પણ હાલશે. બહુ ધ્યાન દઈને કથા સાંભળી તો આ પ્રસંગનો ખ્યાલ આવે એવું છે. પૂજારી એટલે સદગુરુ. સદગુરુએ કીધું કે તમારે પ્રગટને મળવું હોય તો આ ખાડીમાં ધૂબકો મારો. જેને જેને મળ્યા એ બધાને આ ખાડીમાંથી મળ્યા છે. નરસિંહ મહેતાને, મીરાબાઈને, સુરદાસને, તુકારામને, ભગત પીપાજીને, રોહિદાસને, બધાને આ ખાડીમાંથી મળ્યા. જુગના જીવનને હાલું જોતી એ જોવા માટે ઘણાય જોયા આવા પુસ્તક પોથી. પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી દીધી તઈ મોતી લીધા કાયામાંથી ગોતી. મોતી, અનુભવના મોતી, એ આ દિલ રૂપી દરિયામાં ડૂબકો માર્યો ને ત્યાંથી અનુભવના મોતી પ્રાપ્ત થયા. અજમલજીએ દિલ દરિયામાં ડૂબકી લગાવી એટલે ઠેકડો માર્યો ખાડીમાં. અને અનુભવના શબ્દો નીકળ્યા. જો પણ એકવાર જો એ જીવ હંસ હાસ વાટીને તૈયાર થવો જોઈએ ધૂબકો મારવા માટે.
તો જરૂર લજાનો રાખણહાર ભગવાન છે એ તમને કહું હામો આવે. આપણે કાલે વાત કરી હતી 5 ડગલા આપણે હાલશું તો એ 15 ડગલા હાલવાની તૈયારી છે. 15 ડગલા હાલશે, પણ આપણે 5 ડગલા હાલવું તો પડે ભાઈ. ધુબકો મારતા શું થયું? જેવા ગુગળી બ્રાહ્મણોએ કીધું કે મારો ખાડીમાં ધુબકો એટલે તમને પ્રગટ દ્વારકાધીશનું દર્શન થાય. ઊંડા જળે હે પ્રભુજી પધાર્યા, હે આવો અજમલજી દઉં દીદાર. ઊંડા જળે રે પ્રભુજી પધાર્યા, આવો અજમલજી દઉં દીદાર. એ પગના પાહોલિયા હું કઠે ઉતારું, એ પગના પાહોલિયા હું કઠે ઉતારું. કેમ કરી આવું વાલા મંદિર મોજાર, કેમ કરી આવું વાલા મંદિર મોજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મિનલ દે માઈને મારા. પાન કરે બીડલે વધાવો વીર રામ. ઊંડે જળે પ્રભુ પધાર્યા. જોવો જેવો કૂદકો માર્યો, ધુબકો માર્યો એટલે ઊંડા જળે પ્રભુ પધાર્યા. અને અજમલજી મહારાજને કે ઊંડળમાં ઝીલી લીધા, ઝીલી લીધા. આવો 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 અજમલજી, દઉં દીદાર એટલે દર્શન દઉં તમને. અજમલજી તો આમ ભગવાનના સ્વરૂપને જોઈને તદાકાર બની ગયા. થોડી વાર માટે દેહનું ભાન બોલાઈ ગયું, શુદ્ધિ બુદ્ધિ વિસરાઈ ગઈ. કારણ કે પાણીની અંદર ઊંડે જળે ભગવાનનું મિલન થયું. અજમલજી કે ઉભા રહ્યો પ્રભુ. કે કા તમે મને ક્યાં લઈ જાઓ છો? અરે તમને મારા નિવાસ સ્થાને લઈ જાઓ છો, પણ કે મને આ મોજડી તો કાઢવા દો. હમણાં તમારા પૂજારી લોકો મનમાં બડબડતા હતા કે આને પગરખા કાઢવાની ક્યાં ખબર પડે છે, કેમ કરી આવું વાલા મંદિર મોજાર. ત્યારે ભગવાન કે હે અજમલજી, આ તારી મોજડી છે ને, આ તારા પાહોલિયા છે ને, એની તો જગતમાં એકવાર પૂજા થાય. તારી પૂજા થાય. પગના પાહોલિયા તારા સદાય પવિત્ર. હે માયગ માયગ રાજા દઉં વરદાન. હે પગના પાહોલિયા તારા સદાય પવિત્ર. હે માયગ માયગ રાજા વરદાન. એ આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં. એ આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં. એ જ માંગું વારંવાર, એ જ માંગું વારંવાર. ધન તેરો ભાગ્ય સદા ધણી આવે.
તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મિનલ દે માયને મહારાજ પાન કેરા ભીડલે વધાવો પીર રામ દે. ભગવાન કહે છે કે અજમલજી આ તારા પગના પાહોલિયા તો કાયમ પવિત્ર રહેશે, સદાય પવિત્ર. તારું આ પગલું એ જગતની અંદર કાયમને માટે પૂજા હે, પૂજા હે. અને વાત એ સત્ય છે, ભક્તિ માર્ગમાં તમે ડગલું માંડ્યું, પગલું માંડ્યું એટલે એની જગતની અંદર કાયમને માટે પૂજા પડી છે. આ ભક્તિની મહાનતા છે, ભક્તિની તાકાત છે. જે સંતોએ, જે મહાપુરુષોએ ભક્તિ માર્ગની અંદર પગલું માંડ્યું એની યાદી આપણે કરવી પડે છે, એની યાદી આપણે કરવી પડે છે. નકર એ ક્યાં આપણા કોઈ સગાવાલા છે, પણ છતાંય એની યાદી કરવી પડે છે. એવા સંતોના ધામમાં તમે જાઓ, એ જ્યાં ભજન કરી ગયા હોય, એના જ્યાં પુનિત પગલા પડ્યા હોય, એના ચરણની જ્યાં રજ ખરી હોય, ત્યાં તમે જાઓ એટલે ત્યાં એના સમાધિ મંદિરની અંદર જોવો ચરણ પગ પધરાવવામાં આવ્યા હોય, ચરણ પગ પધરાવવામાં આવ્યા હોય. આ એની પૂજા પડી છે. જે ભગવાન અજમલજીને કહે છે એ હાસું કે પગના પાહોલિયા તારા સદાય પવિત્ર. કાયમને માટે લોકો એની પૂજા કરશે, લોકો ત્યાં નમન કરશે. હે માગ માગ રાજા વરદાન, જે ઈચ્છા હોય માગે લે. પછી આમ વાત કરે છે ભક્તને ભગવાન. એમાં અજમલજીની નજર ભગવાને પાટો બાંધેલો ન્યા ગઈ કે પ્રભુ આ પાટો તમે કેમ બાંધ્યો છો કપાળે? ભગવાને એમ ન કીધું કે તે આ હું મૂર્તિ રૂપે હતો ને તે ભાલું ઓડાડ્યું, એમ ન કીધું. એ કે એક ભગત આજ ગાંડો આવ્યો હતો ને હવારે, એ એમ કહેતો હતો કે તમે બોલતા નથી ને ચાલતા નથી ને કાંઈ મારી સામે વાત કરતા નથી ને આવ્યો એમ કહેતા નથી ને એમ કરીને મને કે ભાલું ઓડાડી દીધું. અજમલજી શરમાઈ ગયા. એ કે એ તો મેં જ કર્યું છે, આ ધંધો તો મેં જ કર્યો. કે પ્રભુ માફ કરી દો, આ તમારો ભગત થોડો ગાંડો છે. કે કાંઈ વાંધો નહીં અજમલજી, પણ આવો ભાવ તારા જેવો પ્રગટ ક્યાં થાય છે? આવો ભાવ હૃદયમાં પ્રગટ થાય એની જગતમાં બલિહારી છે. આવો સંવાદ કરી રહ્યા છે બને. માગવાનું કહે છે ત્યારે અજમલજી કહે છે કે પ્રભુ વરદાન તો માગવું છે, પણ જો તમને દુઃખ ન લાગે તો. ઘણા ભક્તો એવા થયા, પેલા ભગવાનને બાંધ્યા પછી માગ્યો. ઈ કળા બહુ અજબ ગજબ છે. રામાયણની અંદર એક પ્રસંગ કેવટનો આવે છે કે કેવટે પેલા ભગવાનને બાંધ્યા. ગંગાજીના કિનારે આવ્યા રામ ને સીતાજી ને લક્ષ્મણજી ને. રામ કે ભાઈ તું અમને સામા કિનારે લઈ જા. કે લઈ જાઓ, એ હાટુથી જ અહીં હું બેઠો છું, મારું કામ જ એ છે, પણ હું કહું એમ તમારે કરવું પડે. કે બોલ. કે મેં તમારા વિશે એક વાત સાંભળી છે કે તમે કેટલા યુગથી એક શૈલા પડી હતી, જે અહલ્યા નામની સ્ત્રી હતી, ગૌતમ ઋષિના ઘરવાળા હતા, એને ગૌતમ ઋષિનો શ્રાપ થયો, જે શૈલા બની ગઈ. એ શૈલા ઉપર તમારા ચરણની રજ પડી તો એ પાછી શૈલામાંથી અહલ્યા બની ગઈ. આ વાત સાચી? ભગવાન કે હાચી. બસ એ વાંધો છે. તમે મારા નાવમાં બેહો, પગલું માંડો અને તમારા ચરણની રજ નાવમાં કરે, મારું નાવ નારી બની જાય તો મારે શું કરવું? મારી આજીવિકા ટળી જાય. આની ઉપર તો મારા જીવનનો ગુજારો છે. તો શું કરવું? કે પગ ધોઈ નાવમાં પધારો સીતાના સ્વામી, પગ ધોઈ નાવમાં પધારો. ભગવાન કેલા ભાઈ મોડું થાય છે અમારે. કે એ કાંઈ નહીં, હું તમને એમને બેહવા નહીં દઉં. સીતાજીને સામે જોયું, સીતાજીએ ઈશારામ કીધું કે જે કે એ કરવા માંડો ફટાફટ, છૂટું થવું હોય તો. આ કાંઈ મૂકવાનો નથી, આજ માંડ કાંઈ ચડ્યા છો તમે.
કે હાલ ભાઈ જા, તારો ભાવ હોય પૂરો કર. ઘેરે ગયો, હળી કાઢતો, આવડું કાષ્ટ પાત્ર કાથરોટ લઈ આવ્યો, લાકડા નહીં. લઈ આવીને નાવમાં ભગવાનનું બાવડું પકડીને કે હાલો વી આવો નાવમાં. પગ સીધો આમાં મૂકજો, કાથરોટમાં, સીધો કાથરોટમાં પગ મુકાવીને ભગવાનને અંદર બેહાડી દીધા. બે પગ એમાં મુકાવી દીધા. સીતાજીને લઈ લીધા નાવની અંદર. લક્ષ્મણજી આવી ગયા, ત્રણેયને લાઈનમાં બેહાડ્યા. પછી ભગવાનને કે જો હવે હું મારું કામ ચાલુ કરું છું. એમ કરીને નાવનું જે નાંગળ બાંધેલું હતું ને છોડી નાખ્યું. નાંગળ છૂટે એટલે નાવ મંડે ધીમે 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 પાણીમાં ગતિ કરવા. એટલે ભગવાનને કહે છે કે પ્રભુ હવે હું તમારા ચરણ ધોઈ લઉં ને પછી વાંધો નહીં. એમ પાછો લાહ્યો મારતો જાય ને કામ કાઢતો જાય. આ એવો ભગત હતો, પણ હૃદયનો ભોળો હતો. ભગવાન એની આમ ભોળી ભાષા સાંભળીને આમ મનમાં હરખાતા હતા કે ઓહો આ ભાવની જરૂર છે. ગોઠણ લગે ધોઈ નાખ્યા, બે પગ ગોઠણ લગે. બાજુમાં સીતાજી બેઠા હતા. ભગવાને સામે જોયું એટલે જાણે કહેતા હતા કે મને પરણવા આવ્યા મારા પિતાજી જનક રાજા તમારા અંગુષ્ઠની પૂજા કરવા માંગતા, તેથી ટાટીઓ હખણો નહોતો રાખતા ને એને ગોઠણ લગી ધોઈ નહીં ગયા. તમે તમારા ભગતડાઓ પાસે સીધા હાલો. ભગત જ તમને બાંધી શકે છે, બાકી જગતમાં કોઈ તમને બાંધી શકતું નથી. અને તમે બીજા આના કોઈના બળથી બંધાવે એમાં ક્યાં છો? ભગવાને ભક્તોને આધીન છે. ભક્ત ભગવાનને બાંધી દે છે, એ ભાવથી અને પ્રેમથી બાંધી દે છે કે પ્રભુ માગવામાં મારે ઈ કે આપ જેવા પુત્રની મારે ઈચ્છા છે, આપ જેવા. અજમલજી કે હા માગવું તો આવડું આ, બાકી બીજું કાંઈ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે કે અજમલજી તમારી માગણી સાચી, પણ મારા જેવો હું જગતમાં એક જ, હું એક જ. કે તો બીજું કાંઈ જોતું નથી. બીજું માગીને મારે ઉપાધિ ઓરવીને કદાચ એવા પુત્ર તમે આપો મને, સેવા કરવાની વાત તો બાજુ માથે રે, ટાટિયા ખેંચીને નરકમાં ઢળીને લઈ જાય એવા પુત્રને મારે માગીને શું કરવો છે? એવી કોઈ અપેક્ષા નથી પ્રભુ. ઈચ્છા છે પુત્રની, પણ આપ જેવો પુત્ર જો મને મળી જાય તો મારું કામ સફળ થઈ જાય. આવી માગણી કરી છે. ભગવાને વિચાર્યું કે અજમલજી માનશે નહીં. બીજી ઘણી વાતો કરીને આમ તમને કહું જવો ભૂલા પાડવાના પ્રયાસ કર્યા, પણ આ થોડો ભૂલો પડે એવો ભગત નહોતો. એટલે થોડી વાર વાતો કર્યા પછી પણ અજમલજીને બીજી વાર જ્યારે પૂછ્યું ત્યારે પણ માગવામાં એણે એ જ માગ્યું છે. ત્યારે અજમલજીની વાત સાંભળી અને ભગવાન પ્રસન્ન થયા છે અને કહે છે કે તો જાઓ અજમલજી, તથાસ્તુ. તમે અહીં સુધી પધાર્યા છો તો તમને હવે નિરાશ ન કરવા જોઈએ, પણ તમારા ભાવને અનુરૂપ જરૂર હું પધારીશ. તુલસી દલને ચરણામૃત આપ્યું, આ દેજો રાણી મિણલ દેને હાથ. તુલસી દલ ને ચરણામૃત આપ્યો, દેજો રાણી મિણલ દેને હાથ. એ દસમે માસે પુત્ર જન્મશે, એ દસમે માસે પુત્ર જન્મશે, એ વર્તાશે આનંદ જય જયકાર, વર્તાશે આનંદ જય જયકાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે.
જા સાંભળો ને પ્રભુ મારી વાત કર જોડી અજમલજી બોલ્યા સાંભળો ને પ્રભુ મારી વાત એ કેવું જગત ને એ કેવી નગરે એ હું તો રહેવાનો પ્રભુ તમ ચરણ માય હું તો રહેવાનો પ્રભુ તમ ચરણ ની માય ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે એ ધન્ય મેળલ દે માઈને મહારાજ પાન તેરા બેડલે વધાવો પીર રામ ભગવાને તથાસ્તુ કહી તુલસી દલ અને ચરણામૃત આપ્યા અને એમ કીધું કે દેજો રાણી મિળલ દેને હાથ 10મે માસે પુત્ર જન્મ છે અને વર્તાશે આનંદ જય જયકાર. બીજું કે હું તમારી ઘેરે તમારા મનોરથ પૂરા કરવા માટે એક મારા અંશ રૂપે અવતાર ધારણ કરીને આવીશ. પણ હું આવીશ એનું પ્રમાણ અજમલજીને શું કહે છે ભગવાન કે હું આવીશ એનું પ્રમાણ તમે શું માનશો કે ઘરની અંદર ઓયડાની અંદર કુમકુમની પગલીઓ પડેલી તમને દેખાશે. કુમકુમની પગલીઓ પાડો ભાળો એટલે તમારે માની લેવાનું કે હું આવી ગયો છું. તુલસી દલ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએથી જોઈ તો નામ ભજન એ તુલસી દલ છે. સદગુરુ પાસેથી આપણે એ પ્રાપ્ત કરવાનું છે તુલસી દલ સત્ય નામ. અને ચરણામૃત એટલે સદગુરુની કૃપા. નામ અને કૃપા બે વસ્તુ ગુરુ આપે અને જેને સદગુરુ પાસેથી આ બે વસ્તુ મળે ને એના હૃદયમાં આત્મપદ રૂપી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય. આ બે વસ્તુ જેને સદગુરુ પાસેથી મળે એના હૃદયમાં આત્મપદ રૂપી રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય. ભગવાને બીજું પુષ્પ અર્પણ કર્યું અને કીધું કે લ્યો અજમલજી આની તમે પૂજા કરજો. તમને જે પ્રથમ પુત્ર જન્મ જે પ્રગટ થશે તે મારા મોટા ભાઈ બળદેવ હશે. તે મારા મોટા ભાઈ બળદેવ હશે. એનું નામ તમે વિરમદે રાખજો અને મારું નામ રામદેવ રાખજો. આ પણ ભગવાને કહી દીધું છે અજમલજીને. ત્યાર પછી ભગવાને શું આપ્યું કે અભય અંચળોને વીર ગેડીઓને અમલના પોતાને અને રતન કટોરો આ 4 વસ્તુ અજમલજી મહારાજે આપેલી છે. ભગવાન અજમલજી મહારાજને આપેલી છે. અજમલજી મહારાજને એવું લાગ્યું કે મારો ધક્કો સફળ થઈ ગયો, વસૂલ થઈ ગયો. ભગવાને આ પાડી. હવે આ બંને ભક્ત અને ભગવાનનો સંવાદ લક્ષ્મીજી સુપાઈનકી સાંભળતા હતા. લક્ષ્મીજી ભગવાનના ઘરેથી સુપાઈને સાંભળતા હતા. એને મનમાં એમ થયું કે આ વળે કેવો ભગત, આ ભગત કેવો કે ભગવાનને એમ કહે છે કે તમે પુત્ર થઈને મારે ત્યાં આવો. આને કઈ ભાન છે કે નથી? ભગવાનને એમ કહેવાય કે તમે પુત્ર થઈને મારે ત્યાં આવો. એટલે પોતાને થોડો ક્રોધ આવ્યો અને અજમલજીને સામે કે એવી રીતે મુખ મરડીને જાણે કેમ કાંઈક ક્રોધ પોતાનો વ્યક્ત કરતા હોય એવું લાગ્યું. લક્ષ્મીજીએ
મુખ મરડે લક્ષ્મીજી મુખને મરડે ક્રોધ ભરી દ્રષ્ટિને કરડી પ્રભુ થાય પુત્ર અવતારે પ્રભુ થાય પુત્ર અવતારે આ કેવી ભક્તિ છે તમારી આ કેવી ભક્તિ છે તમારી પ્રભુ થાય પુત્ર અવતારે પુત્ર અવતારે લક્ષ્મીજી અતિ ક્રોધ કરી અને અજમલજીની સામે જોઈને બોલ્યા કે ભગત તમે આ શું માગો છો? તમે ભગવાનને એમ કહો છો કે મારે ત્યાં પુત્ર થઈને અવતરો અને તમે એના પિતા થાવ એમ? ત્યારે વચ્ચે ભગવાન બોલ્યા કે દેવી ભક્ત છે ને એ મારું હૃદય છે, તમને હજી ખબર નથી. જો ભગવાન બોલ્યા કે ભક્ત છે એ મારું હૃદય છે. વળી અજમલજી જેવો આવો ભગત મળવો ને એ તો દુર્લભ છે. બીજા તો સ્વાર્થી ભક્તો હોય, અજમલજી સ્વાર્થી ભક્ત નથી. બીજા તો કંઈક બીજી અપેક્ષા લઈને આવે છે. બીજી અપેક્ષા લઈને આવે છે. જ્યારે અજમલજી મહારાજ છે એ માત્ર એના શુદ્ધ હૃદયના ભાવથી મારી માગણી કરવા આવ્યા છે. અને આવા નિષ્કામ ભક્ત હોય ને દેવી, એ મને મારા પ્રાણ કરતા પણ અતિ પ્યારા છે. નિષ્કામ ભગત, સકામ ભાવ અને નિષ્કામ ભાવ, આ બે પ્રકારના ભાવ બતાવ્યા છે. સકામ ભાવ એટલે કાંઈક આશા હોય, કાંઈક પ્રલોભન હોય, કાંઈક તૃષ્ણા હોય, એ સકામ ભાવ છે. જ્યારે કોઈ પ્રકારની આશા ન હોય, કોઈ પ્રકારની તૃષ્ણા ન હોય, નિષ્કામ ભાવ છે. અને કાયમને માટે નિષ્કામ ભાવ રાખવો જોઈએ. ભગવાનની આગળ કોઈ દી સકામ ભાવથી ન વર્તવું, નિષ્કામ ભાવથી વર્તવું. લક્ષ્મીજીને કહે છે ભગવાન કે આ મારો ભગત છે ને એ નિષ્કામ ભાવ વાળો ભગત છે, એની કોઈ બીજી અપેક્ષા નથી, બીજી કોઈ આશા નથી દેવી. ત્યારે લક્ષ્મી સહિત બીજા અષ્ટપટરાણીઓ, ગરુડજી, ઓધવજી વગેરે વગેરે જે જે ભગવાનની સાથે રહેવા વાળા દ્વારપાળો હતા, જય વિજય, બધાની આંખો ભરાઈ ગઈ. પ્રભુ અમને વાંધો એ નથી, તમે આને વરદાન આપ્યું, તથાસ્તુ કહી દીધું, એની સામે અમને વાંધો નથી. પણ તમે વ્યાજા હો ત્યાં અમારું કોણ? તમને ખબર છે કે તમારા વિના અમે શું કરી શકીએ? અમે ક્યાં જાય? અમને હોરવે શું તમારા વિના? લક્ષ્મીજી સહિત બધાય સાથે બોલી ઉઠ્યા કે પ્રભુ તમે વિયા જાઓ તો અમને પછી હોરવે નહીં, ક્યાંય ગોઠે નહીં. ત્યારે ભગવાન એ પણ બોલ્યા છે જુઓ કે હું તમને મારા રામદેવ અવતારની અંદર બધાને સાથે રાખીશ. મારા રામદેવ અવતારની અંદર તમને બધાને હું સાથે રાખીશ. આ મારું વરદાન છે. ત્યારે અજમલજીને વિચાર આવ્યો કે અરે પછી લાઈટ થઈ, સમજ્યા? વરદાન માગી લીધું, ભગવાને આપી દીધું, બધું નક્કી થઈ ગયું. પછી લાઈટ થઈ અજમલજીને કે મારાથી જાણે ભૂલ તો થઈ છે કે ભગવાનને મેં વરદાન માગવાનું કીધું, ભગવાનને હું ન માગી શક્યો. આ ઉધાર્યો ધંધો થઈ ગયો. એમાંય મેં તો ભૂલ જ કરી છે. કેવી ભૂલ કરી કે આ હામો રોકડો ઊભો છે ને ઉધાર્યો ધંધો કર્યો. અટાણે રોકડો ઊભો છે હામો, હું એની હારે વાતું કરું છું
અને ઉધારીયો ધંધો કરી નાખ્યો. અરે પોતાની જાતને અજમલજી ધિકારવા લાગ્યા. હવે ઠીક છે, હાલો ભગવાન આવે કદાચ, પણ એમાં વખત છે મને પુત્ર ભાવ થઈ જાય તો. ભગવાન જન્મ લઈને આવે અને કદાચ મને એમાં પુત્ર ભાવ થઈ જાય તો શું કરવું? કથામાં ધ્યાન દેજો બેનો ભાઈઓ બધાય. આ શું બનાવે છે ભાઈ? દેખ આ નથી બનાવવાની, ઓલી બાજુ ગમે ત્યાં બનાવો, ઓલી બાજુ. એમાં હું જ બધાનું ધ્યાન પછી અહીંયા ખેંચાય એવું થાય. ઓલી બાજુ લઈ જાઓ. હજી તો આપણે ભગવાનને આવવાની વાર છે. હજી 9:30 થયા છે ભગવાન. એટલે અજમલજીને પોતાની જાત ઉપર બહુ અફસોસ થયો. ઘરે મેં તો આ શું કર્યું? આ હામાં રોકડા ઊભા છે અને મેં આવી રીતે માંગ્યું. અફસોસ કરવા લાગ્યા કે ભગવાન આવે કદાચ પુત્ર રૂપે જન્મે તો મને એમાં પુત્ર ભાવ થઈ જાય તો હું ભવ હારી જાઉં. ક્યાં ગયો તો ક્યાંય નહીં એવું થાય. અનેક જન્મ પાછું રખડી પડવું પડે. અફસોસ કરતા કરતા કહે છે પ્રભુ હવે હું જગતમાં નહીં જાઉં, હવે મારે નથી જાવું. ભલે મને લોકો જે કહેવા હોય કે અપસુ કનિયાળ કીએ, જે કેવું હોય ભલે કહે, પણ આપનું ચરણ મૂકી એને છોડી અને હું ક્યાંય જવા ઈચ્છતો નથી. ભગવાન કે અજમલજી, પેલા તો ભગવાન હસવા માંડ્યા એની વાત સાંભળીને કે તમે એમ માનો છો કે હું આ સ્વરૂપે અહીંયા કાયમ રહું છું? તમે મનમાં એમ નક્કી માનીને બેઠા છો કે આ જગ્યાએ હું કાયમ આ જ સ્વરૂપે રહું છું એવું તમે નક્કી કેમ કરી લીધું? એમ તમારે ન માનવું જોઈએ. આ મારું રૂપ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ તમારા ભાવને આધીન રૂપ છે. તમારા ભાવને આધીન રૂપ છે. અને એમ જ છે હો, તમારા મનમાં જેવો ભાવ હોય ને એવું જ તમને પરમાત્માનું દર્શન થાય. તમારા મનમાં જે ભાવના હોય એવું જ તમને ભગવાનનું દર્શન થાય. વળી કાયમને માટે હું વૈકુંઠમાં જ વાસો કરીને રહું એવું તમારે નક્કી ન માનવું. હું ક્યાં રહું છું? કે હું જ્યાં મારા ભક્તજનો મારા ગુણગાન ગાતા હોય, જ્યાં મારી કથા ગવાતી હોય, જ્યાં મારી યાદી થતી હોય, હે અજમલજી હું ત્યાં જ રહું છું. માટે આ અત્યારે જે હું તમારા માટે અહીંયા પ્રગટ થયો છું એક તમારા ભાવને વશ થઈ અને એ ભાવને આધીન મારું આ અત્યારે રૂપ છે. ભક્ત વિરુદ્ધ હે સ્વરૂપ તું મેરા, હે ભક્ત વિરુદ્ધ હે સ્વરૂપ મેરા, આયા રેવાય નહીં કોઈથી લગાર. હે ભક્ત વિરુદ્ધ હે સ્વરૂપ મેરા, આયા રેવાય નહીં કોઈથી લગાર. એ પોતાની માયાથી હરિએ ફેંક્યા, એ પોતાની માયાથી હરિએ ફેંક્યા, એ ફેંક્યા છે કાંઈ દ્વારકા મોજાર, ફેંક્યા છે કાંઈ દ્વારકા મોજાર. ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, હે ધન્ય મિળલ દે માઈને મહારાજ. આ
પાન કેરા બીડ લે વધાવો રામ દે. ભગવાન અજમલજીને કહે છે કે હે અજમલજી, ભક્ત બિરુદ હે સ્વરૂપ હમેરા. જેવો ભક્ત ભાવ કરે એવું મારું સ્વરૂપ એને દેખાય છે, એવું નક્કી થાય છે. વાત ખરેખર સત્ય છે. જેમ પાણી હોય, પાણી એ તમે જેવા પાત્રની અંદર નાખો એવો આકાર લઈ લે છે કે નહીં? ગોળાની અંદર ગોળાના આકારમાં પાણી ભર્યું છે. તમે એની અંદરથી લોટો ભરો એટલે લોટાના આકારમાં પાણી થઈ ગયું. ગ્લાસ ભર્યો તો ગ્લાસના આકારમાં પાણી થઈ ગયું. જેવું પાત્ર છે એની અંદર પાણી આકાર લઈ લે છે. એમ જેવો ભક્તનો ભાવ એ પ્રમાણે પરમાત્મા એને ઈ સ્વરૂપે દર્શન આપે છે. ઈ સ્વરૂપે. અને ભગવાન દયાળુ છે. કોઈ ભક્તની ઈચ્છા અધૂરી નથી રહેવા દેતો. એ તો એમ કહે છે કે કદાચ મારો ભગત એમ કહે ને કે આમ કરો તો હું એમ કરવા માટે તૈયાર છું. અને કરી છે ભગવાને એવું કર્યું છે, એના કેટલાય પુરાવા છે. એલા ભગત હાટુથી દાઢી હોત કરવા ગયો છે. હે બોલો, દાઢી હોત કરવા ગયો. સેન ભગત થઈ ગયા વાણંદ સમાજની અંદર. સેન ભગત, સેનો નાય. રોજ 9 વાગે સવારમાં રાજાનો લપેટો લેવા જવાનો નિયમ, દાઢી કરવા. રાજાને મોડું હાલે નહીં, 9 એટલે 9 જ. અને ભગવાનનો પરમ ભક્ત કોઈ આંગણે સાધુ સંત આવી જાય તો સેવામાં લાગી જાય. ભાવથી એની સેવા કરે, 2-5 દી હાસવે. એમાં એક દિવસ એવો પ્રસંગ બન્યો કે બપોર પછી 5-6 વાગે સંતો પધાર્યા છે. 4-5 સંતો છે. ભાવથી પોતાના ઘરે લઈ આવ્યા. એના માટે પથારી પાગરણ ને ચા પાણી ને સાંજે ભાવથી જમાડ્યા, રોક્યા. પણ હવારમાં એ બધાને નાસ્તા પાણી ચા પાણી કરવામાં થઈ ગયું મોડું થોડું. 9 ને માથે 10 મિનિટ થઈ ગઈ. પોતાને સમયનો ખ્યાલ રહ્યો નહીં અને ભગવાનને પેટમાં દુખાવો ઉપડ્યો. માળો ભગત હલવાઈ ગયો ને રાજાનો લપેટો લેવા જવાનો ટાઈમ થઈ ગયો. એમ કહેવાય છે કે સેનાનું રૂપ લઈ અને ભગવાન જો રાજા પાસે પહોંચી ગયા. રાજા કે આવી ગયો ટાણે. મને એમ થતું હતું કે આ 5-10 મિનિટ મોડું થયું, પણ તું લગભગ ટાણે આવી જાશો, વાંધો નહીં. હાલ હવે ઝપટ રાખ કે કર્યું વેતું દાઢી કરવાનું બધું કામકાજ. સામગ્રી તો સાથે જ ભગવાન લઈ આવ્યા હોય. એ બફ ને પાવડર ને જે કાંઈ હતું એ પીસો ને કહીને તમને કહું દાઢી કરવા માંડ્યા. આમે ઓલી પાણીની વાટકી ભરી હોય ને એમાં રાજા નજર કરે તો પાછળ આમ જવો મુગટધારી દેખાય. આમ જોવે તો શેનો દેખાય? રાજાને એમ થયું કે આ શું? આમાં વાટકીમાં મને મુગટ પહેરેલો દેખાય છે ને આમ શેનો ભગત માથે પાઘડી વાળેલો દેખાય. દાઢી થઈ ગઈ એટલે સુગંધી જે દ્રવ્ય હોય આવી કરી આમ કરીને આમ મીંડા લગાડવા. ભગવાનનો હાથ ગાલ માથે ફરે, હું બાકી રહીએ? હે પેલા એ સેના આજ તારા હાથમાં કઈક જાદુ છે હો માળા. હે કઈક જાદુ છે. આમ મને લેર આવ્યા રાખે છે. રાજા કહે ભગવાન મનમાં કે લેર જ આવે ને. હે મારો હાથ જેના ગાલ માથે ફરે એમાં હું બાકી રહીએ? દાઢી થઈ ગઈ અને આજ ખરેખર રાજાને લેર આવી એટલે એમ કહેવાય છે કે પોતાનો જે હાર હતો હે એ ભેટમાં આપ્યો સેનાને.
તો દાઢી કરીને વી ગયા ને આ બાજુ 9:30 જેવો સમય થયો. બધાય સંતોને વળાવ્યા અને ટાઈમ જોયો કે લે હાલે. અરે ભારે કરી મોડું થઈ ગયું. આજ તો રાજા મને ખીજા હે, ઠપકો સાંભળવો જ હોય. ફટાફટ ઠેલી હાથમાં લઈને ઉપડ્યા. રાજા તો નાઈ ધોઈ ફ્રેશ થઈ કપડા બદલાવીને આમ કચેરીમાં જવા માટેની તૈયારી. અને આ હામો જડ્યો ચટેથી કે રાજા મોડું થઈ ગયું છો થોડુંક. કે પણ આ હું તે આદરી છે કે કા એલા તું દાઢી કરીને વિયો ગયો તે પછી મેં નાઈ લીધું, આ વસ્ત્રો પરિધાન કરી લીધા, હું કસરી બાજુ આયલો જાઉં છું. પણ આજ તે સેના દાઢી કરીને મને એલા બહુ મજા આવી. સેન ભગત કે હું વાત કરો છો કે હા હું હતો તું જ. ત્યારે આંખમાં જળજળિયા આવી ગયા સેનાને કે રાજા હું નહોતો કે તો હું જેનું ભજન કરું છું ને મારો ઠાકર હતો. પણ મને રડવું એ વાતનું આવે છે કે મારા હાટુથી અને આ દાઢી કરવા આવવું પડ્યું. રાજા સેન ભગતના ચરણમાં પડી ગયા. ગેલા સેના તે તો કામ કાઢી લીધું. તો આપણે વાત એ કરતા હતા કે એ દાઢી કરવા તૈયાર છે જો આપણો ભાવ હોય ને તો દાઢી કરવા તૈયાર છે. ભક્ત વિરુદ્ધ હે સ્વરૂપ હમેરા ભગવાન કહે છે. જો આયા રેવાય નહીં કોઈથી કાયમ લગાર. આયા કોઈ કાયમને માટે ન રહી શકે. અજમલજી પોતાની માયાથી હરિએ ફેંક્યા અને ફેંક્યા છે કાંઈ દ્વારિકા મુજાર. ભગવાને એવી માયા કરી જેનાથી કે અજમલજી મહારાજને વસ્તુ તો આપી દીધી હતી, તુલસીદલ ચરણામૃત. એવી માયા કરી કે પાછા દ્વારિકાની બજારમાં મૂકી દીધા. દ્વારિકાની બજારમાં આવી અને પોતે જાગૃત થયા કે લે આ ઘડીક પેલા હું ભગવાન રે વાતો કરતો હતો, આ થોડીક વારમાં પાછો હું ક્યાં આવી ગયો. પોતાને એમ થયું કે જરૂર કંઈક એવું કંઈક અલૌકિક બની ગયું છે જેને લઈને મને કેમ કંઈક ખ્યાલ રહ્યો નહીં. આપણે પેલા વાત કરી કે આ ધ્યાન સમાધિ યોગનો પ્રસંગ છે, આધ્યાત્મિક પ્રસંગ છે. સમાધિમાંથી જાગૃત થતા અજમલજી મહારાજને એક ખ્યાલ આવ્યો. પછી પોતાએ જ્યાં ઘોડાને બાંધ્યો હતો એ જગ્યા ઉપર આવ્યા અને પોતાની પાસે જે તુલસીદલ ને ચરણામૃત ને હતું એ બરાબર હાસવી અને મૂકી દીધું. રણુજા જવા માટેની તૈયારી કરવા લાગ્યા છે. જેને ઘોડો હાસવવા માટે આપ્યો તો એ બ્રાહ્મણને કીધું કે ઓ બ્રાહ્મણ અમારા ઘોડા લાવો. ઓલા બ્રાહ્મણને પૂજારીને એમ થયું કે લે આ તો જીવતો માળો આવ્યો, આ તો જીવતો આવ્યો, આને તો આપણે ખાડીમાં ધુબકો મારી દેવાનું કહી દીધું હતું કે ये रहा तुम्हारा घोड़ा ले जाओ. અમને તો એમ હતું કે આ ઘોડો અમારે રહે અને તમે જાહો ભગવાનના ધામમાં. એમ ઘોડા ઉપર પલાણ માંડ્યું છે. રણુજા તરફ અજમલજી મહારાજે પ્રયાણ કર્યું છે. જો આપણે એક સામાન્ય બુદ્ધિએ વિચારીએ તો તુલસીદલ અને ચરણામૃત ભગવાને આપ્યા ને, તુલસીદલ ને ચરણામૃત. એમાં આપણે વાત કરી કે તુલસીદલ એટલે નામ ભજન છે, સત્ય નામ, અને ચરણામૃત એટલે એની કૃપા છે. ભગવાન માત્ર નામ સ્મરણથી જ નથી પ્રસન્ન થતા, પણ સદગુરુની જ્યારે કૃપા થાય ને ત્યારે એ બે વસ્તુથી ભગવાન પ્રસન્ન થાય છે.
જેમાં તુલસીદાસનો એક પ્રસંગ છે જે આપણને સાક્ષી આપે છે. ગોસ્વામી તુલસીદાસને કે શરૂઆતમાં અતિ વૈરાગ્ય થયો, અતિ વૈરાગ્ય સભર જીવન હતું. ભગવાનને મળવાની એવી ખોજ પોતાની અતિ તાલ આવેલી, અને પોતે બાળપણથી જ કે બહુ ચંચળ હતા, બહુ ચંચળ ટીખળી હતા. એમાં 12 વર્ષની ઉંમર હતી પોતાની, ન્યાથી જ એનો સ્વભાવ એવો રમૂજુ મસ્કરો સ્વભાવ. તે રોજ એક જગ્યાએ કાયમ ખર્ચો જાય, જંગલ દિશા જાય, અને જે પછી પાણી વધે ને એ એક પીપળાના ઠૂઠામાં કે રેડી દે. તેમાં કે ઘણા વર્ષો પછી એ ઠૂઠામાં જે ભૂત રહેતું હતું ને એ એક દી પ્રસન્ન થયું. તુલસીદાસ ને કે તે મને આટલા વર્ષ સુધી આ પાણી પાયું, હું પ્રસન્ન થયો છું, તારી માથે કાંઈક માગ. કે તું કોણ છો? હું ભૂત છું. તુલસીદાસ કે મારે તારી પાસે બીજી કોઈ આશા નથી, ભલે તું પ્રસન્ન થયું હોય તો ભલે થયું, મને વાંધો નથી કાંઈ, પણ મારી બીજી કોઈ અપેક્ષા નથી, કે તારે કાંઈક તો માગવું પડશે. કે તો મારી એક ઈચ્છા છે. કે શું? કે મારે ભગવાન શ્રી રામના દર્શન કરવા છે, ભગવાન શ્રી રામના દર્શન કરવા છે. ભૂત લંગાઈ ગયું, કે એ કામ આપણું નહીં ભાઈ, એ આપણું કામ નહીં, કે તો બીજી કાંઈ ઈચ્છા નથી. તુલસીદાસ કે ભૂત કે એક કામ કરી. કે શું? કે રામના દર્શન તો હું ન કરાવી શકું, પણ અમારા દાદા છે ને એ ભગવાનના પરમ ભક્ત છે રામના, હું તમને એનો ભેટો કરાવી દઉં. કે કોણ? તમારા દાદા કોણ? કે હનુમાનજી. અરે ગાંડા, હનુમાનજી મળ્યા એટલે રામ મળ્યા. કે તો એ હું કરાવી શકું. કે તો હાલ. એટલે ભૂત હનુમાનજીને લઈને, ઓલા તુલસીદાસને લઈને હનુમાનનો ભેટો કરાવવા માટે લઈ જાય છે. બાજુમાં ગામ, અને ગામની અંદર ચૈત્ર માસની અંદર રામ કથાનું આયોજન થયેલું. તુલસીદાસે કીધું કે જો ભગવાન રામનું મને દર્શન તું કરાવી હે એમ હોય ને તો જ ખોટી કરજો. કે મેં તમને કીધું એમ હું હનુમાનજીનો ભેટો તમને કરાવી દઉં. કે કાંઈ વાંધો ના. પછી એ હનુમાનજી, હું જે આંગળી સીંધું, ભૂત કહે એ તમારે નક્કીપણું રાખવાનું, કે એ નક્કીપણું હું કરીશ. પછી તમે એમ ન માનતા કાને પૂછડું નથી, હે ફૂલાયેલું મોઢું નથી, એ કલ્પના ન કરતા. કે એ તમે કયો એ એના પગ પકડી લઈ. કોણ કહે છે? તુલસીદાસ. કે જો અહીંયા કથા 9 વાગે ચાલુ થાય. કે બરાબર. ભૂત કહે છે. અને સૌથી મોર જે આવે ને એ તમારે ધ્યાન રાખવાનું, સૌથી મોર કોણ આવે છે. ત્યાર પછી કથા વક્તા આવશે, તે પછી બધા શ્રોતાઓ આવશે, ભક્તજનો આવશે, કથા ચાલુ થાય. 3 કલાક કથા હાલે, પછી કથા વિરામ લેશે, અને પછી બધા વિયા જાય. વક્તાએ પોથી હકેલીને વિયા જાય, શ્રોતાઓ વિયા જાય, અને સૌથી વાહે કોણ જાય છે ને એ તમારે ધ્યાન રાખવાનું. કોણ કે છે? ભૂત. તુલસીદાસ કે કાંઈ વાંધો નહીં, કે ઈ હનુમાનજી હશે, ઈ હનુમાનજી હશે, એ તમારે નક્કીપણું રાખવાનું, એના પગ પકડી લેજો. આને બરાબર યાદ રાખી લીધું ભાઈ. અને બીજે દિવસે સવારમાં 8 વાગ્યામાં જઈને બેસી ગયો. સામે એક ઓટો હતો, ત્યાં આખો મંડપ ખાલી ખમ, એમાં હાથમાં લાકડી,
આખી કાયા ડગમગતી આવે અને એક મોટી ઉંમરના વડીલ બાબા હવની મોર આવ્યા અને હારું ઓઠીંગણ ગોતી અને બેહી ગયા. તુલસીદાસે ધ્યાન રાખ્યું કે પેલી વ્યક્તિ આ આવી. થોડીક વાર થઈ ત્યાં ધીમે ધીમે ભાઈઓ બહેનો બધા ગામમાંથી આવવા લાગ્યા, સભામાં બેસવા લાગ્યા. પછી વક્તાશ્રી આવ્યા, એ પણ પોથી ખોલી અને કથા ગાવાની ચાલુ કરી, મંગલાચરણ કરીને. 3 કલાક કથા હાલી, આરતી થઈ, પ્રસાદ વેચાયો, બધા પાછા જવા લાગ્યા. વક્તા પણ વયા ગયા. ઓલા ભાભા એક બેઠેલા, આને બરાબર ધ્યાન રાખ્યું હતું, યાદ રાખ્યું હતું કે ભાભા બેઠા છે. છેલ્લે ઊભા થયા, હાથમાં લાકડી, કાયા ડગમગે. કથા મંડપની બહાર ગયા, ગામની બહાર નીકળ્યા. હાલતા હાલતા આ પાછળ ધીમે ધીમે ડગલે આયલા જાય તુલસીદાસ. ગામની જેવા બારો બાર ગયા અને પાછળથી પગ પકડી લીધા. હા જુવાન, હું પડી જઈશ. આમ પગ પકડી લેવાય હાલતા માણસના? કે હું તમને ઓળખી ગયો તુલસીદાસ. કે કેમ? કે તમે હનુમાનજી છો ને? પછી ખોટું ન બોલાય કે હા ભાઈ હું હનુમાનજી છું. બોલ તારી શું ઈચ્છા છે? કે ભાઈ સાહેબ રામના દર્શન કરવાની ઈચ્છા છે. જો તમે કરાવી દો ને તો ભાઈ ભારે કામ થઈ જાય. એવું છે કે હા હાલ ભેળો. કે હનુમાનજી તુલસીદાસને લઈ જાય છે. ક્યાં લઈ ગયા? કે ચિત્રકૂટના ઘાટ ઉપર. અને એમ કીધું કે અહીંયા જો ભગવાન રામ આવશે, તારે શું કરવાનું? કે તારે સંદન ઘસા કરવાનું. આ વરસ્યો પાણો ને આ ઘસવાના સાધન આપી દીધા. તું મંડજે સંદન ઘસવા. બધા સંતો, બધા સાધુ પુરુષો અહીંથી નીકળશે અને તારે બધાને તિલક કરવાનું. પણ જે ભગવાન છે ને એ પોતાની હાથે તિલક કરશે. આ ખાસ યાદ રાખજે. પાછો ગહવામાં રહી જતો નહીં, નકર ભગવાન તિલક કરીને નીકળી જાય ખબર નહીં રહી. તુલસીદાસ કે ભલે. તો એવું જ થયું. પહેલે દી ઊંધું ગાલીને તુલસીદાસ સંદન ગહવામાં રહ્યા. ભગવાન કઈ આવીને તિલક કરીને વિયા ગયા એ ખબર ન રહી. હાંજ પડી ગઈ. હાંજે વળી હનુમાનજી આવ્યા. ગયેલા કેમ થયું? દર્શન થયા ભગવાનના? કે ના ભાઈ ભગવાન આવ્યા જ નથી. કે આવ્યા હતા પણ તારું ધ્યાન નહોતું, તિલક કરીને નીકળી ગયા. કે તો હવે કાલ? કે પણ ભાઈ સાહેબ મારે કેટલું ધ્યાન રાખવું આમાં? સંદન મારે અહીંયા પૂરું થઈ જાય એ ધ્યાન રાખવું. હવે લાઈન હંધાઈ ગઈ હોય સાધુ સંતોની, બધાને તિલક કરવાના. વળી પાછું સંદન થઈ રહેવા આવે તો વળી પાછું મારે ગહવામાં ધ્યાન દેવું. તમે કાંઈક એવું કરો ને એટલે મને ખ્યાલ આવે. કે તો જો હું છે ને તને શાન કરી દઈશ, એ તારે સમજી જવાની. હનુમાનજી કહે હું તને શાન કરીશ, તારે સમજી જવાની. કે ભલે. અને ભાઈ બીજા દિવસે સવારમાંથી તુલસીદાસ પાછા ચંદન ઘસવા લાગ્યા. ધીમે 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 સાધુ સંતની કતાર હંધાઈ ગઈ ભાઈ. અને એમાં ભગવાન રામ સમીપ આવી ગયા, નજીક આવી ગયા. પોતાની હાથે તિલક કરવા જાય છે અને આણે શાન કર્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી વીર, તુલસીદાસ તું ચંદન ઘસે પણ આ તિલક કરે ને એ રઘુવીર. શાન કરી દીધી અને શાનમાં જાગી ગયા તુલસીદાસ. ભગવાન પોતાની હાથે તિલક કરે છે, ઓળખી ગયા, પગ પકડી લીધા, ઈશારાને સમજી ગયા, બધું પડતું મૂકી અને ભગવાનના ચરણમાં કે આ તિલકે બ્રહ્મા, તિલકે વિષ્ણુ, આ તિલકે હરિ આનંદ,
એક તિલકને ટુકડે તુલસી તું કોટિક સૂટ્યો કરમ. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ આ તિલક થકી છે. આ તિલકને ટુકડે તુલસી તારા અનંત જન્મના કર્મ બળીને ભસ્મ થઈ ગયા. પણ તિલક એટલે આપણે માત્ર કપાળમાં તિલક કરી લઈએ એટલી વાત નથી, એટલા પૂરતી વાત નથી. કે તો તિલક કોને કહે છે? કે તિલક હમારા તત્વ બોલીએ, રામ નામ દો હાચા, વિષ્ણુ हमारी जात बोलिए तो कट्या कर्म का फांसा. સંતો કે અમે તત્વ સ્વરૂપ ને તિલક કહી છે. તત્વ સ્વરૂપ એટલે જે આ રામદેવજી મહારાજે નિજાર ધર્મ કીધો ને એને તત્વ કહેવામાં આવ્યું છે, એને તિલક કહેવામાં આવ્યું છે. તિલક એ અમારા તંત બોલીએ, રામ નામ દો હાચા. દેહધારી રામ પણ હાચા અને જે આપણા ઘટની અંદર જે શબ્દ રૂપે બોલી રહ્યા છે એ રામ પણ હાચા છે. આ બે હાચા છે. એ તિલકની વાત છે. એટલે આ દેહની અંદર કોઈ સર્વોપરી વસ્તુ હોય તો એ ધર્મ સ્વરૂપે તિલક છે, જેને સંતો નામ ભજન કહે છે. માટે આવી રીતે તુલસીદાસને ભગવાનનો ભેટો થયો. તો હવે હનુમાનજી મહારાજ કહે છે કે તુલસી આ તિલક ન છોડીએ, વળી નેસળ જપીએ નામ, મનુષ્ય को मजूरी देते है तो तुझे क्यों रखेगा राम. तुलसी नफा विचारिए क्या भला बुरा से काम. आ तो भूत से मिला हनुमानजी અને હનુમાનજી થી મળી ગયા રામ. તો સત્ય નામ એ નામ ભજન છે અને તુલસી દલ એની કૃપા છે, ચરણામૃત એની કૃપા છે. તો હવે આપણે 2 મિનિટ માટે કથાને વિરામ આપીએ. ત્યાર પછી આપણે ભગવાનના પ્રાગટ્ય તરફ કથાને લઈ જવાની છે. 10 વાગી ગયા છે. 2 મિનિટ માટે કથાને વિરામ. બોલીએ રામદેવજી મહારાજ કી જય.